નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દરજીની ચતુર પત્ની વાંચવા જેવી સ્ટોરી છે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. એક ગામડામાં એક દરજી રહેતો હતો જે નાના મોટા દરેક લોકોના કપડાં સીવતો હતો અને તે કમાણીમાંથી પોતાનું રોજિંદુ જીવન ચલાવતો હતો. અને તે અને તેની પત્ની બંને ટકનું ખાવાનું કમાઈ લેતા. આ દરજીની ખાસિયત હતી કે તે કપડાં એવા સરસ સીવતો કે તેના કપડાં વર્ષો સુધી ચાલતા. એ જ ગામડાનો રાજા ખૂબ જ દયાળુ હતો. એક વખત રાજાએ ખુશ થઈને તેને મહેલમાં બોલાવ્યો. રાજકુમારીના થોડા દિવસોમાં લગ્ન હતા એટલે રાજાએ પેલા દરજીને આદેશ આપ્યો કે રાજકુમારી માટે સારામાં સારા કપડાં બનાવવામાં આવે. રાજકુમારીના લગ્ન તેની મરજી વિરુદ્ધ થઈ રહ્યા હતા. રાજકુમારી કોઈ બીજાને ચાહતી હતી અને તેનું કપડાં સીવડાવવાનું જરા પણ મન ન હતું. દરજી બીજા જ દિવસે સવારે રાજકુમારીના કપડાની સિલાઈ માટે માપ લેવા માટે આવી ગયો. રાજકુમારી લગ્નથી બચવા માટે એક યોજના બનાવી લીધી. તેને દરજીને પોતાના શયન કક્ષમાં બોલાવ્યો અને બધી દાસીઓને રૂમની બહાર જવા માટે આદેશ આપ્યો. આથી બધી દાસીઓ રૂમની બહાર જતી રહી. હજુ જેવો દરજી માપ લેવાનું શરૂ કરે કે થોડી જ ક્ષણોમાં રાજકુમારી મોટે મોટેથી રડવા લાગી. આખા મહેલને સંભળાય એટલી મોટેથી ચીસો પાડવાનું શરૂ કરી દીધું. દરજી તો અચાનક આવું થવાથી ભય અને ડરને લીધે સ્તબ્ધ થઈ ગયો અને તેને કંઈ સમજમાં આવે તે પહેલાં રાજકુમારીના રૂમમાં બધા લોકો દોડી આવ્યા. ત્યાં સુધી કે સિપાહીઓ, દાસીઓ તેમજ ખુદ રાજા પણ ભાગતા ત્યાં જમા થઈ ગયા અને રાજકુમારીએ દરજી ઉપર છેડતીનો આરોપ લગાવી દીધો. દરજી ઊભા કાપી રહ્યો હતો અને તેને પણ રડતા રાજાને જણાવ્યું કે તેને એવું કંઈ કર્યું નથી. પરંતુ રાજાએ દરજીની એક વાત ન સાંભળી. દરજીને કેદ કરી લીધો અને તેને મોતની સજા સંભળાવવામાં આવી. ત્યાર પછી રાજાએ એલાન કર્યું કે હવે જ્યાં સુધી રાજકુમારી પૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેના લગ્ન નહીં કરવામાં આવે. આ વાતની ખબર દરજીની પત્નીને ખબર પડી. આથી તે ભાગતી રાજમહેલ પહોંચી ગઈ. તેને પોતાના પતિના સારા ચરિત્ર માટે ઘણા પુરાવા આપ્યા. પરંતુ રાજાએ પોતાની દીકરીના અપમાન સામે કોઈ પણ વસ્તુ દેખાઈ રહી ન હતી. દરજીની પત્ની પર દયા ખાઈને રાજાએ તેને દરજીના ગયા પછી આજીવન ભરણ પોષણ પણ આપવાની વાત કરી. દરજીએ પત્નીએ રાજાના આ પ્રસ્તાવના ઠુકરાવી દીધો અને એક વચન માગી લીધું. રાજાએ દરજીની જિંદગીને છોડીને જે પણ કંઈ માગે તે આપવાનું વચન કર્યું. ત્યારે દરજી એની પત્નીને જણાવ્યું કે એ જે પણ માગશે તે રાજાથી એકલામાં માગશે. તેના દરબારના લોકો પણ ભરોસો નથી. આથી રાજાએ તેની વાત માની લીધી અને પોતાની કક્ષમાં વાત કરવા માટે બોલાવી. એટલામાં થોડા જ સમયમાં રાજાના કક્ષમાંથી મોટેથી રડવાનો અવાજ આવવા લાગ્યો. બધા લોકો ભેગા થઈ ગયા અને રાજા ગુસ્સામાં ખૂબ જ ક્રોધિત થઈ ગયા. ત્યારે દરજીની પત્નીએ બધા લોકોને જણાવ્યું કે રાજાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો છે. આથી ત્યાં હાજર રહેલા બધા લોકો રાજાને ગુનાની નજરોથી જોવા લાગ્યા. હવે રાજાને આખી વાત સમજમાં આવી. તેને તરત જ દરજીને છોડી દેવાનો આદેશ આપ્યો અને દરજી તેમજ તેની પત્ની સાથે અજાણતામાં થયેલી ભૂલની માફી માંગી. ત્યાર પછી બંને લોકો સન્માન સાથે ઘરે પહોંચ્યા અને પોતાની જિંદગી પાછી હસી ખુશીથી વિતાવવા લાગ્યા. આ સ્ટોરીમાંથી આપણને બોધ મળે છે કે બે વ્યક્તિઓ વચ્ચે એકલામાં બનેલી ઘટનાઓમાં થોડી વાતો વણ કહી રહી જાય છે. બંનેમાંથી જેના શુભચિંતક વધારે હોય તેની વાતનો ભરોસો કરવામાં આવે છે અને બીજા વ્યક્તિને બોલવાનો મોકો પણ નથી આપવામાં આવતો. હવામાન ઘણી વખત નિર્દોષ વ્યક્તિ માનસિક તેમજ શારીરિક સજાઓનો ભોગી બને છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડ શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.